ક્યારની હું કહેતી હતી સાહેબ ઉઠો ઉઠો, પણ બંધો સાંભળે તો ખરી સાહેબ. એટલે ગરમી થાય, બીજો કઈ વાંધો નથી. બોલો, છાપાનો સહારો લેવો પડ્યો મારે. તું ક્યાં હું ક્યાં, એ વાતે બરાબર. કા મારામાં કઈ ઘટે છે? એમ હવે આ કહે ને કે આ પલાયરી તો મુંડાવી તો પડે, નો ઉઠાય કે નો બેહાય. પાણી વગાડતો ભલે. વારે વાહ, હું તો કેમ સાઈઝ પાણી વઘારીને ખવડાવતી હોય. ઘણા સાસમાં ખાયો. આથી તમારે કેમાં ખાવું? હું તો દૂધમાંય વઘારી દઉં. હાલો, આ વિદ્યાર્થી છે ને ભણવામાં થોડોક નબળું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ તારા બેન રેનકોટ પહેરીને જાય છે નિશાળે. બાય બાય. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 8:05 તો દીવાબત્તી પૂજા થઈ ગયા છે. અને જેવો મેં વિડીયો ચાલુ કર્યો ને સાહેબ, એ વાત છે ને ફટાફટ ઉઠી અને ગાજલા હકેલીને મૂકવાનું ચાલુ કર્યું. ક્યારની હું કહેતી હતી સાહેબ ઉઠો ઉઠો, પણ બંધો સાંભળે તો ખરી સાહેબ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાહેબ એટલી બધી તમને બીક લાગે વિડીયોથી? વિડીયોથી કઈ બીક નથી. 7:15 વાગ્યાના ઉતાતા હો. ધારાની સ્કૂલેથી મૂકીને આવ્યા ને એટલે સીધા આડા પડી ગયા કે થોડીક વાર છે ને હું આરામ કરી લઉં, થાકી ગયો. બોલો, સવારમાં તમે ક્યાં ઠૂઠા પાડવા ગયા હતા? હે, આજ નહોતો ગયો, કાયમ જાવ તો ખરી. હા, એટલે નહોતા ગયા એટલે થાકી ગયા કા? મેં જો આજે આખી રાત છે ને ઝરમર વરસાદ આવ્યો અને અત્યારે વાતાવરણ થોડુંક ઠંડુ થઈ ગયું છે. થોડોક તો ગરમીથી ને ઉકળાટથી રાહત મળી છે કા સાહેબ? વાતાવરણ થોડુંક ઠંડુ થયું છે, વાંધો નથી. ને કાલ રાતના તો એકદમ ઠંડુ વાતાવરણ હતું, કેમ કે ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો અને 2 પંખા ચાલુ હોય એટલે પછી કંઈ ઘટે નહીં, એવું બધું છે. ઘટે નહીં તો વધે નહીં. હા, અને હવે આ ફળિયું વારવું છે પણ હિંમત નથી થતી. બધા છે ને ચીકણું ચીકણું થઈ ગયું સાહેબ, પગ નથી મુકાતો. પાણી તો ભર્યું પણ હવે વારવું તો જોશે ને તો સારું. હાલો, દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે અને નાસ્તોય તૈયાર થઈ ગયો છે. તો હવે ટીવી જોતા જોતા ચા નાસ્તો કરી લઈએ કા? મારા ઘરવાળાને ટીવી જોવા નથી મળતી એટલે. ને આ બાજુ મેં બનાવી છે મસ્ત મસાલાવાળી ચા અને મસ્ત એવા બટેટા પૌવા. તો હાલો બધા આવી જાવ ચા નાસ્તો કરવા. મસ્ત એવા બટેટા પૌવા થઈ ગયા છે તૈયાર. તો હાલો ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો મળીએ થોડીક વાર રહીને પછી. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:25 અને લાઇટ વહી ગઈ છે. અમે નાસ્તો કરવા બેઠા ને ત્યારની લાઇટ વહી ગઈ એટલે અડધી કલાક જેવું થયું લાઇટ ગઈ એને કા સાહેબ? અને મારે જો કપડાં ધોવાઈ ગયા છે, કપડાં સુકવાઈ ગયા છે અને સરસ એવું જો બેન સાહેબે થઈને ફર્યું છે ને વારી નાખ્યું ને ધોઈ નાખ્યું એટલે ફર્યું ચોખ્ખું થઈ ગયું છે. મેં કીધું લાઇટ નથી તો આપણે કંઈક કામ તો કરવું ને એટલે આ કામ લીધું અને સાહેબે ફર્યું બસ ધોવામાં મદદ કરીને તો થાકી ગયા ને ગરમીમાં રેપઝેપ થઈ ગયા. ગરમી એટલે જો એક હાથમાં ટુવાલ અને એક હાથમાં છાપું હવા નાખે છે. તમે તો કહો ને કે લાઇટ વહી જાય તો હું આ પંખો ફેરવું, તો હવે ફેરવાનો પંખો હવા આવે. તમને શીખવાડી દીધું, તમારી રીતના હવે કરવાનું હોય. નહીં, હું તો આગળ ઇન્ડોરે બેસી જાય. આત્મનિર્ભર બનો તમે. હું આત્મનિર્ભર જ છું. હું તો જો હમણાં મારે ઇન્ડોરે બેસી જાય, આગળ ઇન્ડોરે ઝૂલીશ ને એટલે ગરમી નહીં થાય, મસ્ત પવન આવશે. તકલીફ તમને થાય, આત્મનિર્ભર તમારે બનવાનું છે, અમારે નહીં. હા, તો પંખો ફેરવો ને પછી નીચે બેહો એટલે હવા આવે. મારી પાસે આ ખોટી થોડી મહેનત કરાય. હું એકલો જવા ન ખાવ. હા, કાંઈ વાંધો નહીં. અમે તો તમે એકલ હુડા કહેવાય, એકલા એકલા હવા ખાવ. નાસ્તો નથી કર્યો તે તમે હવા ખાવ. હજી ખાવાનું બાકી રહી ગયું? ભૂખ લાગી એકદમ. હા, એ વાત ફર્યું વાયરું ને કા? બીજું બોલ ને, શું હાલે તારે? બીજું કઈ નહીં, જો લાઇટ આવી જાય ને તો પોતા કરવા છે. બીજું કાંઈ વાંધો નથી. બીજું કાંઈ વાંધો નથી, લાઇટ વહી ગઈ છે. આ બાજુ વરસાદ રહી ગયો ને આ બાજુ લાઇટ વહી ગઈ. વરસાદ આવતો હોય ત્યાં લગી લાઇટ ન થાય એટલે ગરમી થાય, બીજો કઈ વાંધો નથી. બોલો, છાપાનો સહારો લેવો પડ્યો મારે. તો લેવો પડે. તમારી દુકાને થઈ છે લાઇટ? આગળ વહી જાય ને. તમારા મજા છે, આઈ લાઇટ વહી જાય દુકાને વહી જવાનું, દુકાને લાઇટ વહી જાય ઘરે આવતું રહેવાનું. અમારે ક્યાં જવું? મારે તો ક્યાંય ન જવાય કેમ કે વાસણ જે પડ્યા. મમતાબેન આવે તો હું ક્યાંક જઈ શકું, નહીંતર તેને રાહ જઈને બેસવાની.
બરાબર ને હે તો સારું હાલો હવે થોડીક વાર હું સાહેબ બે બેહીએ લાઈટ આવે તો ભલે નહીતર તો પોતા કરવા જઈએ આવી ગયા હાલો ભગવાન એમ કે તું કામ કરતી હોય ને જ હારી લાગે નવરી બેઠી હારી નથી ઓ હટી જા તમે બચી ગયા સાહેબ ભગવાનને બચાવી લીધા કે જીવ બી હરાય તમને બચાવી લીધા લાઈટ આવી ગઈ ને લાઈટ ન હોત તો હું હમણાં ત્યાં બે તમારી યારે ગમે કંઈક ચર્ચા કરત ફર્યું તો સાફ કરાવી લીધું કઈ નહીં ખાલી મેં તમને એમ જ કીધું કે પાણીની ઝાલક મારતા જાઉં હું ફર્યું ધોતી જાઉં તમને ક્યાં પાણી રાખતા આવડે લાવો હું નાખું તમે સામેનો મારો ખોટું બોલા રેસી કીધું ત્યાં મેં તમને ખાલી ખામણામાંથી પાંદડા વારવાનું જ કીધું હતું કેમ કે આખું ખામણું હાવ આમ ગારો ગારો છે પગ નથી મૂકાતો પગ મૂકીએ ને પગ ખૂંચી જાય એટલે મેં તમને કીધું કે આ સાઈડમાં ઊભી ને તમે પાંદડા બધા કાઢી દઉં બીજું કોઈ નથી કીધું હો હું વિડીયો બનાવતી હતી તમે કીધું કે વિડીયો ન બનાવતી નહીંતર ખબર પડે કે કોને કામ કર્યું કોને નથી કર્યું હો આમાં કેવા કામ કરવી લે હો આપણી પાસે આમ સાહેબ તમારે જેવું તો વારી કોઈ ન હોગે હાલો હું તો ગામ આખાને એમ કહું કે મારા ઘરવાળી એવી રૂડી રૂપાળી સંસ્કારી છે આમ એટલું બધું કામ કરે કે વાત જવા દો કે ભાઈ આપણે એમ કહીએ ને કે આ બનાવી દે એટલે એ જ બનાવી દે મને કોઈ રસોડામાં પગ નથી મૂકવા દીધો હા મેં કીધું કા કઈ ખાવા પીવાની દુકાનેથી આવું સોફે બેહાડે પછી આરતી ઉતારે ના પછી પાણી દે ને પછી હામણી દે કે હાલો વાર નાખો તમે વખાણ કરો કે ગયો તો પેલા આવા વખાણ કોણ કરે કાંઈ હું વખાણ જ કરું ને આવા રસોડામાં પગ નથી મૂકવા દેતી સાહેબ પાણી ભરી દેજો તો એવું પાણી કેવું છે જો નહીં હું કેવું જોઉં છે ને કેવા છે તો સારું હાલો હવે સાહેબને દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે મારે હજી પોતા કરવાના છે અને કાલે જો જલદારુ લઈ આવ્યા હતા સાહેબ તો સીઝન આવી ગઈ છે જલદારુની પછી ખબર છે સબરીજીને ગુરુજીએ કીધું તું કે અહીંયા આ કુટીને મૂકીને ન જાતી એક દિવસ રામ આવશે એમાં અંજુને એના ગુરુજીએ કીધું કે તને એક દિવસ સાહેબ રસોઈ કરીને આપશે એ વાત જોઈને બેઠી એ વાત 100%ની છે હું રાહ જોઈને બેઠી કે કેદી સાહેબ રસોઈ બનાવે ને કેદી હું છે ને ગરમ ગરમ ખાવ કેમ કે આપણે તો રસોઈ બનાવીએ જ છે લગભગ છે ને જેન્ટ્સને રસોઈ આવડતી જ હોય 25% જેવા હોય સાહેબ જેવા કે જેને રસોઈ ન આવડતી હોય નહીંતર તો આવડતી જ હોય મોટી સિટીમાં રહેતા હોય નોકરી કરતા હોય ને એને આવડતું જ હોય કામ પણ મારા જેવા હોય અને સાહેબ જેવા હોય ને એને ત્યાં કોઈ દી શક્ય થાય જ નહીં કે સાહેબ રસોઈ બનાવે ને આપણે જમીએ કેમ કે આપણે પહેલેથી જ છે ને આપણે જ જાતે બધું કામ કર્યું હોય કે સાહેબ તમારે નથી કરવું હું કામ કરી લઉં તમે બેહો એટલે એનો ક્યારેય વારો કે મોકો આવ્યો જ ન હોય રસોડામાં જવાનો રસોઈ બનાવવાનો તો કેમ એ બનાવે ને કેમ ખાય સાહેબને મેં છે ને ઘણી કોશિશ કરી એને થોડી ઘણી રસોઈ શીખવાડું કે હું ક્યાંય ગઈ હોય ને તો એના જોગું બનાવીને ખાઈ લે માનવને આવડી ગઈ રસોઈ મારા ધારાને છે ને રોટલી આવડી ગઈ અમુક વસ્તુને એને ખબર પડે કે આમ બનાવાય પણ આ મારા ઘરવાળાને ન મારા જોગી નથી બનાવી મારા જોગી બનાવવા માંડી ને તો હંધાય જોગી બનાવવી પડે બહુ હોશિયાર છો તમે તમારે ભગવાનને પ્રાર્થના કરવાની કે બસ હું હાજી નરવી રહું નવા લગ્ન થયા હોય ને નવા લગ્ન ત્યારે હરખમાં એટલો ઘરવાળો હોય વાત જવા દે સવારના ઉઠાડીને આમ ચા પીવડાવે હાલે જાનું તારા મારા હાથે ચા બનાવી પછી જાનું થોડોક પગ દુખતા હોય ને આજ જાનું તું સુતી રહે હું રસોઈ બનાવી દઉં એ આખી જિંદગી રસોઈ જ બનાવવાની રહી મેં એવું કાંઈ થવા જ નથી દીધું વારે વાહ જોયું ને આવું છે બધું તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો એટલે આ તમને લાગે ને જેટલા ભોળા એટલા ભોળા છે નહીં આ હોશિયાર છે ને ચાલાક છે કે ક્યાંય આટીમાં આવે જ નહીં મારું માગું ઐશ્વર્ય આવી રહ્યા તું હા તો લગન તોય આંજુ મળી ને હા તોય નો આપણે ખબર છે કે અહીંયા રસોઈ કરવી પડે એમ એટલે સમજીને જ ભગવાને જોડી બનાવી હોય તમારું માગું ઐશ્વર્ય આવી હોત તો હું ક્યાં જાત વિધાતાએ લેખ લખેલા જ હોય હા લેખ લખેલા જ હતા ને તું ક્યાં હું ક્યાં એ વાત બરાબર કા મારામાં કઈ ઘટે છે એમ નહીં આપણે બે ક્યાં આગા સીમાડા હતા હા સીમાડા હતા તે પાકિસ્તાન ઇન્ડિયાની બોર્ડર એને એમ હતું તે ન્યાથી ઢૈડા ત્યાં આવીને પનારે પડી એ વાત તો 100%ની છે કે લેખ તો લખેલા જ હોય ઉપરથી તો જ એકબીજાની મુલાકાત થાય ને એકબીજા ટચમાં આવે નહીતર ઘણી વખત એવું જ બને આપણો જ કિસ્સો એવો છે કે હું ઓલે પાર તમે આ પાર
ઓલી નદિયા કે પાર જેવું હા એ તો વચારા 4-6 ગાડીના મહિના પાટા પૂરતા અહીંયા આવીને આપણે એકબીજાનો કોન્ટેક્ટ થયો ને એકબીજાની નજર મળી ને જિંદગી ભરનો હાલ કર્યો. તો તને ન મજા આવી? હવે મજા આવે કે ન આવે? ક્યાં જવું? 22 વર્ષ થયા, 22 હાલે, હવે ક્યાં જવાનું? હવે આ કહે ને કે આ પલાયરી તો મુંડાવી તો પડે, ન ઉઠાય કે ન બેહાય. હું તો અતિ હસી મજાકની વાત થાય હા કે અંજુએ મને કોઈ દી રસોઈમાં જવા નથી દીધું. રસોઈ કરવાની રસોઈ કરવા હા કઈ નહીં થયા બને ને ત્યાં લગી કામ કરી લઉં, થાય ત્યાં લગી કામ કરી લઉં. કે એમ થાય કે તકલીફ હોય કે બીમાર હોય ને તો જ હું સાહેબને કહું કે બહારથી લઈ આવવાનું કહું, નહીંતર બને ત્યાં લગી તો કોશિશ કરું કે ઘરમાં જ રસોઈ બનાવું કે ઘરનું કામ કરીને ફેમિલીને બધાને જમાડું ને એને ખુશ રાખું. બધી કોશિશ કરું. એક મારી આદત એવી ખરાબ છે કે હું કોઈ દી કીધા વિના કોઈ ભાગ નથી લઈ આવતો. હા કોઈ વસ્તુ નો લે, સાહેબને કેવું પડે ને કા ભૂલાઈ જાય એને, કા મને કહે ને ગમે એ વસ્તુ કહે કે આપણે બે લઈ વખત દઈએ યાદ કરાવવું પડે કે એને એક ભૂલવાની બીમારી છે, તકલીફ છે કે ખબર બાકી નહીં. ઘરે નથી ભૂલાઈ જ આ લઈ આવે જાય. ને ઓલું લઈ આવે ને એ મગજમાં જ ન હોય. હા એક હું છે કોઈ દી સાહેબને- બજારમાં કોઈ વસ્તુ ખાતો હા નથી. બહાર કોઈ દી લારી ઉપર ઊભીને એક દુકાનમાં બેહીને ક્યારેય સાહેબ એકલા નાસ્તો ન કરે, કઈ ખાઈ નહીં, જે કઈ વસ્તુ લઈ આવે ને એ ઘરે બેહીને બધાયને ભેગું બેહીને જ જમવાનું. નાસ્તો હોય કે કંઈ પણ ફ્રૂટ હોય, કંઈ પણ વસ્તુ હોય, એ એક આદત અમારે છે. પછી બા હોય, માનવ હોય કે અમારે ધારા હોય, ગમે એવું અમારે બેહવાનું, બધાને ભેગું ને ભેગું બેહીને જ ખાવાનું. બસ એમાં જ મજા છે, ભલે બટકામાં બટકું ખાઈએ કા સાહેબ. તો હારું હાલો સાહેબ, અત્યારમાં ઘણી બધી સારી વાતો કરી લીધી છે. તમે મારા વખાણ કર્યા, મેં તમારા વખાણ કર્યા. સબરીને કોઈ વાત જ જોવાની. વાટ જો હજી 22 વર્ષ ત્યાં વાટ જો ને હજી કેટલા વર્ષ વાટ જોવી પડશે કંઈ નક્કી નહીં. તો તમારું બધાનું આ વાત ઉપર હું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો. તો હાલો બધાય જલદારું ખાવા, મને તો બહુ ભાવે જલદારું. હવે ખારક જલદારું ને ઓલું કેવું રામફળ ને બધું આવશે કા શ્રાવણ મહિનો આવે ને. શ્રાવણ મહિનો આવે હા એટલે આ સિઝન ચાલુ થઈ ગઈ છે. તો કોને કોને જલદારું ભાવે છે એ પણ મને કહેજો કમેન્ટમાં. આ મહિનાની અંદર ખબર છે ને રાધેશ્યામ ઓલો હંધાઈ વાર રહેવાના હોય રાધેશ્યામ, હંધાઈ જયા વાર નો પાર્વતી ને હા ઈ તો આવે જ ને, તે ફ્રૂટ અહીંયા હંધાઈ આવશે. બધાય આવે. મસ્ત મીઠા હો, મને બહુ ભાવે. મારે ધારા ન ખાય. ચણિયા બોર ખાવા તો લઈ દો. લઈ આવો તો ખાવ જ ને, હું કામ ન ખાવ. સારું હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તમારે બધાને શું કહેવાનું છે ખાસ કરીને કમેન્ટમાં કહેજો. હાલો ફ્રેન્ડ, ટાઈમ છે 1:30 વાગ્યાનો ને બા આવી ગયા. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અરે રસોઈ બનાવવાની કાંઈ ઈરાદો નથી, ખાલી રોટલી જ અહીંયા પડી. હા રોટલી તો બનાવી, તો હવે ખાઈ લો દૂધ ને રોટલી, અથાણું રોટલી. કેમ? શાકભાજીમાં કંઈ નહોતું, મેં તમને 2 વખત ફોન કર્યો હતો, તમે કહો કે શાકભાજીમાં કંઈ નથી, તો ફ્રીજમાંય કંઈ નહોતું એટલે મેં ન બનાવ્યું. કેરીનું શાક અત્યારે થાય. હા કેરીનો રસ છે, કેરી પડી તો કેરીની ચીરિયા કરી નાખું ને રસોઈ છે બોલો. નહીં તાર મેં મારા હાટું તો છે ને જો હાલો મસ્ત બનાવી છે ટમેટાની ચટણી. તમારું મને ખબર નથી કે તમે ખાવ કે ન ખાવ, જો મસ્ત એવી. એટલે મેં મારા હાટું ધારા હાટું ટમેટાની ડુંગળી લસણ ને બધું નાખીને મસ્ત એવી ચટણી બનાવી. હવે તમારે આ ચટણી ખાવી છે કે શાક ખાવું છે એ બોલો. બા શું ખાવું? જે કરો એ ખાઈ લે. આગળ તો બહુ મા દીકરો બે કહેતા હતા. ઈ તો અમને વગાડી નાખું તમે કહો છો, હા? હા તો વઘાર નાખો ને, આ રસોડું પડ્યું ના લ્યો ગાંઠિયા ડબલું દઈ દો. આ ગાંઠિયા જો અમારા ઘરમાં છે ને આમ 250-500 ગાંઠિયા નો આવે, તો તમને ખબર છે 2-2 કિલો ભેગા ગાંઠિયા આવે. એટલે અમે ખાય ને ચકલાય. હા એટલે બાએ કીધું કે મુનિયા કે હાલ આપણે મા દીકરા હાટું થઈને ઈ કે ગાંઠિયાનું શાક બનાવી નાખીએ કે. તો બનાવો, લાઈ બનાવી દો કરતા હે ગાંઠિયાનું શાક ખાવું હોય છે બનાય ને ખા. જોઈ લે કેવા ખાધોકડા છે. તો તમારે મને પહેલા ન કહી દેવાય યાર. તે બાને ખાવું હોય તો મારે ન ખાવું, બાને ખાવું હોય તો બનાવવાનું નહીં. બનાવવાનું બાય હમણાં જ આવ્યા. હા તે આવ્યા તો બનાવીને ખાવ. હજી આયલા જ આવે છે, કેમ કે 17-18 તારીખ આવી ગઈ ને એટલે અમારે કૂપનનો માલ લેવો છે. મને ખબર જ હતી. હા બાપા હાલો તમે મા દીકરો બે હલ કરતા આયા બેસો ને થાળી તૈયાર કરશો ને તો તમારે ગાંઠિયાનું શાક થઈ જાય. હવે વઘાર દઉં, એમાં તો ના ન પડાય. પાણી વગાડતો ભલે. વારે વાહ, હું તો કેમ સાઈઝ પાણી વઘારીને ખવડાવતી હોય. ઘણા સાસમાં ખાવા. આથી તમારે કેમાં ખાવું? હું તો દૂધમાંય વઘારી દઉં હાલો. શેમાં ખાવું બા તમારે? અને કાલ તમે નહોતા આવ્યા, તમને કીધું નથી કે તમારે બપોર પછી ટ્યુશનમાં આવવાનું છે? હા ટ્યુશનમાં આવવાનું નહોતું. શેનું મારી પાસે ટ્યુશન રાખ્યું છે. શેનું? હવે પાછા ભણવા બેઠા કે હવે ડોહિયું પાછું ભણે કે મારે ભણવું.
તે હવે એને ચા એકડા આવડી ગયા તો આગળ ભણવાનું ન હોય પછી વાંચતા લખતા શીખવું કે નહીં? વાંચતા આવડી જાય તો જિંદગી પૂરી થઈ જાય. નહીં એમ તો આવડે મજાનું વાંચતા છાપું વાંચતા હોય. એક ઉદાન કેવા બોલતા હોય? હા એક ઉદાહરણ મન કે મને 1 થી 14 ના ઘડિયા આવડે. હું કહું બા 14 નહીં 4. એ કે હા 1 થી 4 ના ઘડિયા. ના એક ઉદાહરણ 11 એકા 12 એકા ન્યા સુધી મને બોલો જી 11 એકાને પાડો બોલો જી. 11 એકા 11 તો બાવી આય આય. 11 તો ચોર હે 11 તો પાછું બોલો તો 11 એકાને બોલો તો. 11 એકા 11 તો બાવી 11 થી 33 11 ચોક 44 11 5 55 11 57 11 આવડી ગયો બા. હાલો હાલો. બરાબર હતું. 11 55 11 6 66 11 17 77 11 88 11 9 11 અરે કઈ એમ ભૂલ પડે જ્યાં સુધી મને આવડે મેં નથી કીધું કે બસ તો 12 એકાને પાડો. હાલ હવે ઊભી થાય. તો તમારે બધાને હું કહેવાનું છે કે જો કમેન્ટમાં અમારા બાને 11 એકાને પાડો આવડે પણ 5 લગી આવડે પછી નથી આવડે. આ વિદ્યાર્થી છે ને ભણવામાં થોડોક નબળું છે. નપાસ થાવ વરસ ફેલ જાય તો આ વરો તમારું ફેલ હવે તમે નપાસ જ થવાના છો. કા તારા પાસ થઈ જાય તમે ફેલ તમે નહીં પાસ થાવ. હાલો હવે વાતો કરતા રહેવું ને તો ઘડિયાળનો કાંટો ભાગશે. કે 10 સેકન્ડ પાડો બોલતો તું બોલ ને તું નિસાડે જા. હાલો હાલો. મને તો હાવ કઈ નથી આવડતું બેન હું તો થમ્સ અપ છું. અંજુ વગાડે છે ગાંઠિયાનું શાક. અંજુ ડુંગળી નો નાખતી બા ના ખાય લે બા ડુંગળી નાખે હાલ છે કઈ ને હાલો નથી નાખતી કેન્સલ. જા વઘારી છાસ એમાં નાખી થોડીક ડુંગળી લસણનું પેસ્ટ નાખ્યું. શું કહેવાય? હા અદરક લસણ કી પેસ્ટ કા ને આ જો મસાલા બધાય છાસ ઉકળી જાય એટલે આપણે એમાં આ ભાવનગરી ગાંઠિયા એડ કરીને એક ઉભરો લઈ લેવાનો એટલે થઈ ગયું આપણું ગાંઠિયાનું શાક તૈયાર. આ પાણીમાંય વઘારાય આમાં બધાય મસાલાય કરે પણ અત્યારે એટલો બધો ટાઈમ નથી. ટમેટું મરચું બધું જો કશે કે એમાં સાઈસમાં પાણી નાખી દીધું એટલે સાઈસ ને પાણી બે મિક્સમાં કરીને વગાડે છે. કોઈનું છાસ મન બહુ દુખતું ખાટી છે. થાય. છાસ હા બહુ ખાટી છે. હાલો બપોરાની થાળી પડી જાય એટલે આવી જાવ અંદર ગાંઠિયાનું શાક ખાવા. હા હાલો ફ્રેન્ડ તો મસ્ત એવું ગાંઠિયાનું શાક થઈ ગયું છે બનીને તૈયાર. તો હાલો હવે બપોરાની થાળી તૈયાર કરીએ ને બેસી જઈએ બપોરા કરવા. હાલો ફ્રેન્ડ તો તૈયાર થઈ ગઈ છે બપોરાની થાળી. આવી જાવ બધા બપોરા કરવા. બપોરામાં છે મસ્ત એવું ગાંઠિયાનું શાક, ટમેટાની ચટણી, રોટલી, દહીં અને કેરી, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધા બપોરા કરવા. તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હા કોને કોને ગાંઠિયાનું શાક ભાવે છે એ પણ મને કમેન્ટમાં કહેજો. આ મા દીકરાને તો કાયમી ગાંઠિયાનું શાક બનાવીને દઉં ને તો કાયમી ખાઈ લે, ના જ ન પાડે. શું કેવા દાંત આવે બાને. હવે આમ તો મારે નક્કી કરવું રોજ તમને ગાંઠિયાનું શાક બનાવી દેવું, કઈ ઉપાધિ જ નહીં. જલ્દી બની જાય, કઈ ખર્ચો નહીં, કઈ ઉપાધિ નહીં. બરાબર ને? સારું હાલો તમારે બધા શું કહેવાનું છે ને મને કહેજો. હાલો ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થયો છે 4 વાગ્યાનો અને અડધી કલાકથી આ વરસાદ આવે છે. મસ્ત વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. સવારનો તો ઝીણો ઝીણો વરસાદ આવતો હતો પણ અત્યારે છે ને સારો વરસાદ આવે છે. અને સાહેબ હમણાં દુકાને ગયા. હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 10:15 વાગ્યાનો ને આ બાજુ વ્યારાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો હાલો હવે ફટાફટ વ્યારા કરી લઈએ. તો આવી જાવ તમે બધા વ્યારા કરવા. થોડુંક મોડું થઈ ગયું છે. વ્યારામાં છે બાજરાના રોટલા અને કઢી અને બપોરની ચટણી અને થોડુંક એવું છે આ ગાંઠિયાનું શાક. તો કંઈક કહું છે રાતનું મેનુ. ચાલો ફટાફટ પહેલાં વ્યારા કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે 11:15 વાગ્યાનો. રાતના વ્યારા પાણી થઈ ગયા છે અને આંખોમાં તો ફૂલ નીંદર ભરી છે. તો હવે તેમ થાય કે જલ્દી આવ્યા છે ને ગાદલું પાથરું ને સૂઈ જ જાઉં. આજ તો એવી હાલત છે કેમ કે બપોરે જમવામાં મોડું થઈ ગયું હતું, અત્યારે મોડું થઈ ગયું હતું અને વાતાવરણ થઈ ગયું છે એકદમ મસ્ત ઠંડુ. એટલે એમ થાય કે હવે જલ્દી સૂઈ જ જાય એટલે સવાર થાય વહેલું. તો તમારે બધાને શું કહેવાનું છે ને કહેજો કમેન્ટમાં. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ, જય ભોલેનાથ.